એમ અને એન સાથે મળીને 24 દિવસમાં એક કાર્ય પૂર્ણ કરી શકે છે. એન એકલો એ જ કામ 72 દિવસમાં પૂર્ણ કરી શકે છે. એમ એકલો એ જ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? તો આપણે આ જો એમ અને એન સાથે મળીને એટલે એમ પ્લસ એન કેટલા દિવસ? તો કે 24 દિવસમાં કામ કરે છે. એન એકલો કેટલા દિવસમાં કામ કરે છે? તો કે 72 દિવસમાં. તો એન એકલો કેટલા દિવસમાં? 72 દિવસમાં. તો આપણે ધારી લઈએ કે કુલ કામ છે, ધારો કે કુલ કામ બરાબર 72. હવે ધારવાના કઈ રીતે? તો કે આયા જે બે આપ્યા હોય એનો લસા લેવાનો. 24 અને 72 નો લસા થાય 72. તો એમ અને એન ની કાર્યક્ષમતા કેટલી થાય? તો કે 3. અને એન ની કાર્યક્ષમતા કેટલી થાય? તો કે 1. હવે જો એમ અને એન ભેગા થાય તો કાર્યક્ષમતા થાય 3 અને એન એકલાની કાર્યક્ષમતા છે 1. તો એમ ની કાર્યક્ષમતા કેટલી થાય? તો કે 2 થાય. હવે કાર્ય કરવાનું છે 72 અને કાર્યક્ષમતા છે 2. તો આપણે ગોતવાનો છે સમય. તો સમય બરાબર શું થઈ જાય? તો કે 72 ભાગ્યા 2. 36 દુ 72. અને આપણને આ બધા કામ કેમાં આપ્યા છે? દિવસમાં આપ્યા છે. તો આ 36 આપણને શું મળશે? દિવસ. 36 દિવસ. એમ એકલો કામ કરે કેટલા દિવસમાં પૂરું કરશે? 36. ઓપ્શન નંબર 4.